જગત જેને બાયોડેટા કહે છે એ નિષ્પૃહી બનીને જગતમાં જે વિચારતો હોય એ બાયોડેટાથી અળગો રહે છે. પરિપક્વ ધ્યાન હોય તો બની શકે એવું છે. નિષ્પૃહી બની જગમાં વિચરે. वो तो अलमस्त फकीरी में जो आनंद संत फकीर करे. वो तो रेवे अलमस्त फकीरी में जो आनंद संत फकीर करे. કબીર સાહેબ કાલ જેની પૂનમ છે એ કબીર સાહેબ કહે છે કે હમ અવિગત સે ચલી આए. કોઈ પણ પ્રકારનો બાયોડેટા સાહેબ તમે અક્ષરને લઈને આવ્યા તો કે ના ના હું તો અક્ષરાતીત છું. તમે શબ્દને લઈને આવ્યા તો કે ના ના હું તો શબ્દાતીત છું. તમે દેહને લઈને આવ્યો તો કે ના રે ના હું તો દેહ વિદેહી છું, દેહાતીત છું. તમે ગુણને લઈને આવ્યા તો કે ના રે ના હું તો ગુણાતીત છું. તમે ઇન્દ્રિય લઈને આવ્યા તો કે ના હું ઇન્દ્રિયાતીત છું. બે તો ભાઈ ઉપરથી દઈ ઝડપથી એટલે બંધ ન થઈ જાય. ગુરુજીને દઈ દે. જય ગુરુ મહારાજમાં. હજી હમણાં પાણી બધાએ પીધું બેટા એને એક પાણી ને બધાએ દે. કીધું, મને એકને જ દેવાનું. હજી હમણાં જ ગોઈડું બધાને ઘડીએ ઘડી જતું હોય દ્યો પૈસા કોણ થાય તો પછી દ્યો 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 જતું હોય ને દ્યો. પાવ, પાણી પાવ. હા પાણીના હા નહીં જાય નહીં તું પ્રશ્ન ખરો તો કે હા તારી ગાડીના નોતરસ કોને હે તું નોતરસ કોને રવિ સાહેબ ભાન સાહેબ ટીકમ સાહેબ કેસર તોરણે પટેલ બધાય તું છો તાર છોડીને કાંઈ નથી પછી નોતરસ કોને હાલી નીકળો છે. કોનું તારે ભલું કરવું છે, કોનું તારે બોલું કરવું છે નહીં બે. ધ્યાન મૂકી દો એટલે ઉપાધિ છે નકરી. ધ્યાન રાખો તો નકરી જેસડી છે. કાંઈ લેવાનું તલ તો જેવડા ટુકડા થાય ને વિશ્વના તોય કાંઈ નો હેલાડો આવે. હા શું જરૂર છે ભામ ભેગી કરીને આવું આવે ને આવું કાંઈ નહીં કાંઈ નહીં કાંઈ નહીં. આટે બોર આનંદ છે. હું કાં કોઈને ઊંધાડતો નથી. ગુરુજી મારું લઈ આવે છે આવે છે તો આવો. શક્તિ એ ભક્તિ કરાય ઉછીના પાછીના કરીને હોલ્ડો ફેરે કોઈના પાછા ભરવા તો ખરા ને. બિલકુલ લાલચથી કોઈને બોલે અહીંયા અન્નો તરવાનું નથી કે પૈસા ખિસ્સામાં નાખવાના નથી ફટાફટ. આખું જગત દુઃખી છે કેટલાની વાર ચડીશ નીચના પેટના. હું તો નામ જ બોલું છું. જો તું નામ બોલ. ઈ નામ છે ને સુધરવા માંગતો નથી નથી નવરીના. નથી સુધરતો. હા મહેનત કરવું પડે. લોહી પીણો ફટકાણું છે બટેટું ભટકાઈ ગયું ખરેખર. નો હલર થયો તો સારું તો શાંતિથી એક લકડો ભજન કરે બીજ ને પૂનમ 5 વાણી ગાઈ લે. 1:30 વાગે એટલે આરતી ઉતાર લે. વાત થાય ફોરી આવે ને ચીથી કાઢવે કે હાલતી થવા આવો દે કાઢો રડતી હતા રડતી હાલી શું નીકળ્યા છું ઘરે તો હાલ આવો છું. મારી ધારાને તોડાવી નહીં કોઈ. પાછો બોલ બાપા નિષ્પૃહી બની જગમાં આવી છે. દીકરીને ભાયડો દેખાડે ને ગમી જાય
પછી હારા વારા છે આખી હોનથી મળે અને રોજ 365 દી આજ હાટલો પહેર્યો હોય એનો 365 દી પછી વારો ન આવવો જોઈએ. અને બધું મેચિંગ. પાણી માગ્યું તો દૂધ હાજર થાય અને બધાય નોકર ચાકરને આલ્યો આ ગાડીની ચાવી 4-wheelની. ઓલી બાઈ તો પરણીને ઘરે ગઈ. સુહાગરાત લાઈટ કાઢીને બેઠી રૂમમાં. ભાઈબંધ ગ્રુપે બધું સળગાયેલું. એટલે એક થાળીમાં ઘરચોરું રાખીને પછી ઓલાનો ફોટો મોકલ્યો, આ ફોટો. અને એ આખી રાત આનંદ કિલોલ કરો. એટલે ઓલી કહે કે તો નાગી ના મારે આ બધી વસ્તુનું તો જરૂર છે. જેના હાટું થઈને મેં લગ્ન કર્યા હતા એ મારો ફાયદો આપો. એક ઓયડીમાં અમે રહીશું, તમારી 4-wheelની પેટા નથી જોતી. હા મને મારો ફાયદો આપો, મને કાંઈ જોતું નથી. સાવિત્રીને ખબર હતી કે મારો ભાઈડો 1 જ વર્ષથી બાનો છે. એના બાપને કીધું કે મારે સત્યવાનની હારે લગ્ન કરવા છે. મા બાપ એના આંધળા છે. હું નો ભાઈ છું, મારે કે ભાઈ નથી. કોફીરામ વાહ મરે છે અહીંયા. એ તકડી દાળ ઢોકળી ખાઈને હોઈ જાય સીધા. કુંભકર્ણની રાનની અહીંયા કુંભકર્ણ નહીં, હું જાગતું વાત જ સાંભળતો હતો તમારી ધ્યાનથી. હા. ત્યાં તમે વળી હા કોફી આવે એટલે કોફી કોફી કરવા માંડે. એ બિચારો ઊભો આમનો કે બાપુ જોવે તો હે છે કાંઈ વાંધો નહીં. નિષ્પ્રોહી બની જગમાં વિચરે. નારદ આવ્યો, ઊભી ચોટલી એન્ટેના. નારદજી મારી દીકરીએ વર પસંદ કર્યો છે, થઈ ગયો ને એનું કે બધું એકલા જ છે, પણ જંગલમાં રહીએ છે, રાજકુમાર જ છે. દુશ્મનોએ રાજ પડાવી લીધું છે અને જળનું આયુષ્ય 1 જ વર્ષનું છે. તે પછી તારું વિધવા જીવન તો બહુ દારૂણ દુઃખ દઈશ તને ગગી છોકરી. થોડી બીજા ઘણા રાજાઓ છે, આ બધાને છોડી દે, સત્યવાનને છોડી દે. કે નહીં, સાસુ સસરાની સેવા કરીશ. જંગલમાં જે પર્ણકુટી બનાવી છે એમાં બગીચાને પાણી પાઈશ, એ લોકો કહેશે રાંધી દઈશ. અને મારા પતિની સેવા કરીશ. સમય તો પાણીનો ધોર્યો છે ભાઈ. પાણી ધોર્યો થતો અહીંયા ફોડિયું મોકો છે ત્યાં પોગી જાય. હજી મૂકા ભેગું તો ત્યાં પોગી જાય. એમાં સમય છે એ બદલાતી ચીજ છે. સમય, સત્તા, સંપત્તિ કોઈને સાથ આપતા નથી. તો એનો વિશ્વાસ આવી ગયો. નિષ્પૃહી ક્યાંથી બની હગે દીકરા મારા?
11 મહિના થયા. સત્યવાનને કહે છે, આજે વન જોવાની ઈચ્છા મુજને થાય. સ્વામી સંગાથે લઈ ચાલો વનમાં મુજને. બાબા પૂછી જવો. એ હા પાડે તો થોડી રાધી તેમાં રોજ એક ઘેરું રંગનો લીટો કરે, રોજ એક ઘેરું રંગનો લીટો કરે. એટલે એને એમ થયું કે 4 દી જ રહ્યા મારા ધણીને આ મૃત્યુલોકમાં 4 દી જ રહ્યા છે, કાંઈ ખાધું નથી. વડલાની આજે બધી માતાઓ સરસ સરસ કપડાં પહેરી અને પૂજા કરવા જાય. 12 મહિનાની પૂજા છે ને એ હાયરે કરે. 12 કેળા, 12 કેરી, 12 જામફળ, 12 સફરજન, 12 ફૂગફળ એટલે સોપારી, 12 લવિંગ, 12 નાગરવેલના પાન, 12 નાણાં છડી, 12 રૂપિયા, બધી વસ્તુ 12 અને ઝવેરા તો એનું હોય એ રીતે. અને સીધું પાકું એટલે કાચું સીધું પણ એ થાળમાં ઢાંકેલું હોય. આખા એવા જાડા 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 બાપાનો વડલો છે. મારા બાપા એક દી સામે ચોકસીના દવાખાને બે બ્રાહ્મણ લોકો એમ કે દાદા કાલ અમે અહીંયા પાટલો માણશું, તમે એક દી પોતા વાં બેસજો. એટલે બાપા કે હા ભાઈ. તો ત્યાં બે બાપા કેમ અહીં બેઠા બાપા કે આજે આ વડ સાવિત્રી પૂનમ છે ને એટલે બધી માતાઓ પૂજા કરવા આવતી હોય ને વડલાની, એટલે હું અહીંયા બેઠો આજ પેટી નહીં ખોલું. એ મને મહેનતાણું દઈ દેશે. 1-1:30 વાગે એટલે બધું પતી જાય ને. બાપા હવે તમે તમારી જગ્યાએ વયા જાઓ. ત્યાં જાય ને એટલે કે તમારા બાળકો માટે આ થેલી ભરીને ફ્રૂટ છે એ લઈ જાઓ અને આ લ્યો આ 500 રૂપિયા તમે રાખજો. બાપા કે આટલા બધા પૈસા? તો કે હા રાખજો. અહીંયા કેવી કેવી શેઠાણીઓ આવે છે, કેટલા પૈસા મૂકે છે. હા બાપા કે માર તો બાળકો કોઈ અહીં છે નહીં, પણ હા અરુણભાઈ, જ્યોત્સનાબેન, જ્યોતિબેન એ બધા મારા બાળકો છે. અહીંયા આવે બાપા બધી લઈ. કેટલા કેરા સફરજન હવે દાવી બધે. જય હો વડ સાવિત્રી અને સત્યવાનની. અમને ખવડાવે ખાવ ખાવ ખાવ. પછી બીજે દિવસે તો બાપા એની પાસે રાપી હોય ને ત્યાં આમ કરી કરી અને કાપો કરે. કાચો સૂતર વીતો હોય, એવડો મોટો રૂમાલ થાય ન પૂછો વાત. એક સાટો હોય તો તૂટી જાય, તો કેટલા બધા હતા. એટલે આમ રાપી કરી આમ આમ ચામડું કાપવાની રાપી હોય ને અને તોડે. મોટી સાઈઝના રૂમાલ આવે ને વીંટી દેવાય એવા અહીંયા લઈ આવે. ભાઈ મધુપોળાનું મીણે છે. હું કહું હા બાપા, અમારે મધુમતી વેલથી આંબો આવ્યો છે એ જગ્યાએ. એટલે મધપોળો થાય અને પછી 1/10 ભાગ એ રાખે માખી. અમને કોઈને કહેડે નહીં.
અને પછી કલેવર મૂકીને વહી જાય. ખાના ખાના હોય છપાટિયા, એમાંય મધ એટલું હોય, કેરીઓ ચડી જાય. રાખતો હું એવું મધ. પછી મેળ રાખ્યો હોય એટલે બાપા એમાંથી ફટકા કાઢે અને પછી આ પગમાં ભરાવી અને એને આખું મીણ પાય અને પછી આ મીણ રોલ કરી અને એક છાપાનું બટકું હોય એને આમ વીંટી દે એટલે બટકન વીંટીને તેને વીંટે. બાબા શું કરશો? તો કે આ સ્લીપરના ટાંકા લેવા માટે કામ આવે. કેવો છે ગુરુજી? આહા, મા બાપે કીધું બેટા પરણીને આવ્યા પછી મોટા ઘરની વહુ દીકરી છે, કોઈ દી કાંઈ કીધું નથી. જંગલમાં બીજું શું જવાનું, ભેગું આવવાનું કે ભલે ને આવે તો કે બા બાપુજી કહે છે એટલે હાલો હાલો વાંધો નહીં. ગયા ભેગા કે અહીંયા તમે બેહો, હું લાકડા હુકા લઈને કાપીને લઈ આવું, તમે એની ગાડી બાંધજો. કોદારી કુહાડી લઈને ગયો, લાકડા કાપી કાપીને લઈ આવે. પછી કે હવે એ ભલે ગાંઠડી રહી, તમે બીજા દાડે જાઓ છો ત્યાં હાલો. ભેગા ગયા, ત્યાં ઉપર એને ચક્કર આવ્યા, જે થયું પણ પડ્યો, ખોરાક માથું લઈ લીધું. દેવદૂત યમરાજાની યમરાજા આપણી ગુદા છે ને, ગુદા જેમાંથી મળ નીકળે છે, એ ગુદાનો દેવ યમ છે. અને એની મારી પાસે 4 પાંખડીવાળું કમળ છે, એને મૂલાધાર કહેવાય. એના દેવ ગણપતિ છે, વિઘ્નહર્તા દેવ. હા, અને વિચાર કરો તમે, સંયમની નગરી કહેવાય. ઇન્દ્રની નગરી છે એ અમરાવતી નગરી કહેવાય. પછી અવંતી ઉજ્જૈન નગરી રાજા વીરવિક્રમની, દ્વારકા નગરી, પછી જગન્નાથપુરી નગરી બધી કહેવાય. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, અયોધ્યા નગરી કહેવાય, મથુરા નગરી કહેવાય, દ્વારકા નગરી કહેવાય, જગન્નાથપુરી નગરી કહેવાય, ઉજ્જૈન નગરી કહેવાય. એમાં બધી નગરી નગરી દ્વારે દ્વારે ઢૂંઢવો રે સાવરિયા. તો ઘટના એવી ઘટી કે ગુરુજી ખોરામ લઈ લીધું. સંયમની નગરીથી યમદૂત આવ્યા એટલે સતી હતી બાઈ, એટલે અહીંયા ન જઈ છે. પાછા ગયા, પાછની અંદર જીવાત્મા લઈ આવ્યા. તો કે ના મહારાજ, એ સતી પાસે અમે જઈ શકતા નથી. જેને એક જ પુરુષ રાખ્યો હોય ને એને સતી કહેવાય. ભગવાનને સીતા હતા એ એવા હતા, અગ્નિમાંથી ભલે એ હળક હલાવતા હલાવતા ચામાંથી નીકળ્યા, સીતા નામ પડ્યું હતું. પણ ધરતીની દીકરી ધરતીમાં હમાઈ ગઈ. અગ્નિ પરીક્ષાએ રામે કરી હતી, તોય ધોબી બોલ્યો એટલે એને જંગલમાં મૂકી. અહીંયા છોકરા થયા 2, લવ ને કુશ. એમાં લવ એક જ રામનો, કુશ તો પછી એ જે આશ્રમ હતો એ મહારાજે એને દાબડો મૂકીને કર્યો. કુશ કહેવાય, કુશ એટલે દાબડો. યમરાજા પછી સ્પેશિયલ વિઝિટ કરી. બાય તારા આયુષ્ય તારા ધણીનું પૂરું થઈ ગયું, મૂકી દે ને. યમરાજા પણ સતી પાસે જઈ શકતો તો કે ન મૂકો.
મને ભેગી લઈ લો, પણ અહીંયા ડેડ બોડીમાં જીવ ન હોય એને જ એલાવ થાય છે. તારા બોડીમાં તો જીવ છે, મને લઈ જાઓ, મને લઈ જાઓ, જ્યાં મારો પતિ ગયા હું. એવા વિવેક ભરેલા વચનો તમે જોવો તો, એટલે કે વરદાન માગી લે તો કે મારા મા બાપ છે, અહીંયા હું એક જ દીકરી થઈ છું, મારા મા બાપને કે દીકરો નથી, તો એને 100 પુત્રો થાય. તો કે તથાસ્તુ. બોડી તો માથું તો ખોરાબ જ છે, મૂક્યું નથી. સતી નારી ખોરાબ માથું લઈ જતા બાપની જાગા નથી. અહીં ચરણ ખાલી છે તો નીચના પેટો આવીને રહેતો જમણો નાગીરાનનો ચરણ રહ્યા છે સદગુરુ સાહેબના, અહીંયાથી જમણા રહ્યા હારી કજનો કોટવાડ બેઠો કાંઈ એમાં નામની નોબત વાગી ભારી. એના બાપની તાકાત નથી અહીંયા આવી શકે. સૂર્યનો દીકરો હોય તો ભરે જ લ્યો. અને પાછું મને કીધું તમે યમરાજ ખરા. મેં હા, એટલે એમે ક્યાંથી આવે? 2 થાય તો અરુણિયા લેવા આવે તો 2 થાય. હા, આ લોકો તો રાજેશ બેને જાય એટલે મારો વારો આવે. શેનો જવાનો ને? હા હા, એમ. હા, એમ કાંઈ મરવું એમ નથી. જમાનો ખાધર છું, આવા હોય છે પણ હું ન જાઉં. હા, મને તો મરવા પછી મોં ઉતરી ગયો. હા. પછી બીજું એ કે હવે તને વરદાન તો દઈ દીધું, હજી જોઈ તો બીજું માંગી લે. તો કે મારા સાસુ સસરાને પાછી આંખ આવી જાય, આંધળા થઈ ગયા છે રોઈ રોઈને, જંગલમાં રહીએ છે. એટલે કે તથાસ્તુ. તોય ન મૂક્યું. હજી તું માગી લે. તો કે અમારું રાજ અમને પાછું આપી દઈએ, સલાહ કરીને. તથાસ્તુ. એ રાજે પાછું મળી ગયું. માથું મૂકે નહીં. સત્યવાનનું માથું સાવિત્રી મૂકે નહીં. બ્રહ્માની ઘરવાળીનું નામ પણ સાવિત્રી છે, અને આ સાવિત્રીની ઉપાસક હતી. એટલે માતાજી એને મહેરબાન થાય એને નામે સાવિત્રી જ પાડ્યું હતું. પછી ફુલાવમાં નાખી અને કે મારા સ્વામીથી 100 પુત્રો મુજને થાય. મારા સ્વામીને લઈને મને 100 પુત્રો થાય. ઓલાથી બોલાઈ ગયું તથાસ્તુ. એટલે માથું મૂકી દીધું. એટલે પૂછડું જાયેલું પાડાનું કે હવે તો તને 4 વરદાન આપ્યા, પણ દીધેલા દાન એડે જાય ના. કોઈનું સિંદૂર લોટીને દેવા એમ તો જવાય ના, એમ તો જવાય ના, એમ તો જવાય ના. દીધેલા દાન એડે જાય ના. મારા સ્વામીને લઈ જાઓ છો, તમે કીધું એ તથાસ્તુ. મારો સ્વામીનો માયમાં જ થાય, 100 દીકરા ક્યાં થાય? અરે દીકરી છે તો મને ભોલા હવે રાખી દીધો. દેવો પડ્યો. આ આજે વરસાવી પૂનમ આમ કાલે છે, પણ આજ વ્રતની આજ છે. બાઈ બધી પૂરતી હતી આજે. હું જોતો હતો હું તો કેટલી આવી. આજે કેર અને એવું ન આવ્યું, કેરી આવી
કેરી ખાધી રાજ બાપા કેરી લઈ આવ્યા હતા, ખાધી મેં. હા, મેં કહો જામફળ, કેરી, સફરજન, ચીકુ, કેળા કેટલા છે તો જો મેં બાપા આટલા બધા તો ગયા બાયું આવ્યું હોય ને ઘણી ખાલી ફોટો ફોટો જોયું પણ ઘણી 12 મહિને હારે પૂરી લે એટલે બધી ચીજ બાર હવે ક્યાં ભટકાવી એટલે અમે એના દીકરા હતા એટલે ઓને દે દાંત કાઢે બાપો દાંત કાઢે અને અમે ખાધા છે ખૂબ. કેમ કેવું ભૂલી કેમ જાવ ચા પી એટલે આ સત્યવાનની વાત છે. પછી કબીરની વાત પછી કરવાની તમારે. હા હજી કરવાની બાકી હા, ચા પાઈ દઈએ પછી કરો. એમ તો કેળો નહીં મૂકો. ના, મૂકવાનું જ નથી. હા, ખેડો તો. ખેડો મૂકી દો તો અમે ક્યાં જવું? હા. અમારે એક જ ચોથું. હા બાયરું આવે ઈ ભલે આવે હા, કાંઈ એમ. શરમણ બાર ક્યાં ચેલા કરવા હતા એ બાને આગી ના અને પછી વણાઈ જાય એટલે એની ચાદરની રાહ જોઈ અને માણસો પૈસા આપે એટલે એ પૈસામાંથી વેજા લે પાછા અને અડદની દાળ લે અને આટો લે. ઘરે આવીને લોહી એટલે ઘરવાળીને દે એટલે લોહી છે એ અડદની દાળ 2 પાણીથી ધોઈ અને મૂકી દે લસણ નાખીને અને રોટલી કરી નાખે. દાળ રોટી ખાઓ પ્રભુ કે ગુણ ગાઓ. ગાવા. કોઈ આવે તો સત્સંગ કરે. નિષ્પૃહી જીવન જીવતા હતા. આજુબાજુના 2 ગામ ઉપર રાખી રાત ભજન કરીને મંડળી વિદાય થયેલી આવી આ ગામમાં. પાદરમાં તરકટી લોકો બેઠા હતા. ભાઈ આ ગામમાં કોઈ ભજન કરાવે એવું ખરું? એ ઓલા બધા કે આપણે એમ કરી ઓલા કબીરાનું ઘર બતાવી દઈએ એટલે હું છે ગામમાં કોઈ બીજાની પથ્થર ખાંડે નહીં. કે શેરી ગલીઓમાં જોતા નહીં અને આમ નામ વયા જાઓ અને છેલ્લું ખોયડું છે ને એ કબીર સાહેબ હે તમને જમાડશે ભજન બજન હમી હાઈના ચાલુ છે રામ આરાધવાણી બધું આ તે પરજ બરજ ને આશાવરી ને માલકોસ ને જે કાંઈ છે બધા રાગ અને પછી રામગરી પ્રભાત્યાન ભૈરવી કરીને ઓળજો હા. ભજન ભાવ કરીને ઝટક 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 ઝટક. બાકી શેરી ગલીમાં ક્યાંય કરતા નહીં. છેલ્લું ખોયડું છે જમણા હાથે. એમાં કબીર સાહેબ સવારે હાથમાં ડગલું ને હાજર તે જાતા હતા. તો કબીર સાહેબનું ઘર ક્યાં છે ભાઈ? કબીર સાહેબ કોણ છે એમ કે તો કહેવું પડે કે આ શરીરને કબીર સાહેબથી ઓળખે છે. પણ કબીર સાહેબનું ઘર કીધું અને કે જો આમની કોઈ છેલ્લું ખોયડું છે ને એનું એટલે અહીંયા જ ભજન કરવાના છે. હવે આ આખો દી સાળ કરે ટાણો વાણો અને જેવી ચાદર થઈ જાય પટ ખરાક તો હોય જ. ચાદર એવી થતી. ભૂંગામાં કબીર સાહેબ એક ઝાડનો ટેકો લઈ એની બેકી બંધ થઈ ગઈ. ડગલું લઈ નીકળાતા એ હવે 2 માણા માંડ રોટલી ને દાળ ખાઈને દી કાઢી અને આ સંતમાં 22 જણા હાર્મોનિયમ ને નાળ ને જુવારી હોળીયું જાંજ ને પખાડ ને પડતાલો ને ઘોઘરા નાચ ગાન સુરતા રાખી નાકની દાંડી ઉપર આયા ઓનમોની
શ્વાસ લે છે એટલે પૂરક કહેવાય. પછી અંદર ઠેર નાભી લગી શ્વાસ જાય અને અહીંયા જેટલી વાર જે શ્વાસ એને કુંભક કહેવાય. એ કુંભક છે ને બળ છે, આમ કરવાનું નથી, આમ કરવાનું નથી, આ દેખાડવાનું નથી કોઈને. હા, પણ એ બળ છે, કુંભક છે. અને પછી પાછો શ્વાસ કાઢે એટલે એ રેચક કહેવાય, જુલાબ લીધો કહેવાય રેચક. પૂરક, કુંભક અને રેચક. એમાં સુરતા લાગે, સુરતા બની ગઈ શ્વાસા, રામૈયો રમી રહ્યો ને છોડી કુળની આશા. લક્ષ્મીજીની બાજુમાં હોતો તો ચતુર્ભુજ નારાયણ હપ બેઠો થઈ ગયો. કેમ સ્વામી કમળનયન, જે મારો કબીરો ભીમ આવ્યો છે. સંત મંડળ જ્યારે કબીરાને ઘેર પધાર્યું તેથી કબીરનું નહોતું ઠેકાણું. કબીરો બનીને મારો વાલોજી આવ્યા, હાચવી લીધું એનું ટાણું. એ નાથ મારો નિર્ધનિયાનું નાણું. હવે મને મળી ગઈ છે હીરામણીની ખાયણું. નાથ મારો નિર્ધનિયાનું નાણું. આમાં નાણું છે. જ્યારે જોયું ત્યારે કોઈ દી વહુ કે જ નહીં. આ ગાય મારી કામથીનું ગાય છે. મરીને જીવેનું દેશ એવો જાણજો, નામ સમાન નથી જાણવું. નિરાશ સદગુરુ કામધેનું કહીએ, દાસને જોઈ તો દુધાણ કોઈ દી વહુ કે જ નહીં. જ્યારે ગયો ત્યારે હાજર. કબીર સાહેબ નો રૂપ લઈને આવ્યા, રાશન બધું ઉઠાવ્યું. આવો આવો બાપલા અંદર, તમને જોઈને આ બધું લાવ્યો. પૂણા મોજ ગોઠવી, રસોઈ બનાવી, રવાનો લાપસી કરી, તલધારીની લાપસી કરી. વરસાવી હોય ને તે લાપસી કરે. જ્યોત્સનાબેન મારા શેકી નાખતા લોટને અને પછી ડબ્બામાં નાખે. અને ગોળ છે, ગોળ જાજો હોય, પાણી થોડુંક જ હોય. એ ગોળ બધો ઓગળી જાય ને એટલે ડબ્બામાં નાખી દે, વેણું રાખે ને ડબ્બો બંધ કરી દે. ધીમા તાપે હાવ, એટલે પાણી નાખ્યું હોય પણ થોડુંક જ. અને પછી વેઈને જલાવી દે. છૂટી એવી સરસ થાય. શેકેલો લોટ હોય, ઘી કેટલું પી જાય તમે જોવો તો, અને મોઢું ન ભાંગી જાય. હા, એવી સરસ બનાવે મારી દીદી. તલધારીની લાપસી આવડતી ન હોય તેને ગાલાવી લીધું ને ખાઈ તો તમને તલ 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 જેવું દેખાય. અને તલધારીની લાપસી કહેવાય. ચોખ્ઠા કરવા હોય તો છે એક ગ્લાસ. પુડલા કરે તો હા આપણને તે કેવા મળે, બારી નાખે. પુડલા બિચારી કોયરાના મૈકાના પુડલા જોઈજો કાલ કેવા કરે, ખબર પડે તમને. હેઠકનું નાખશે માલપાનું, પછી આવડા આવડા ચાર પડા કરશે. દઈ દેવો છેલ્લી દેવાનો જોવાનો, દહીં દેવાનો ગોળી દો, દહીં ગોળી દો. તો એટલું વાટકા ફરી પડે પી લે. એ તો આ દયાળુ છે. પચાવે, ચાવવાના, ચાટવાના, ગળવાના, ચૂસવાના. ને કર ને કર. બહુ દયાળુ મારવાનું. હરિઓન હરિપ્રગટ નારાયણ છો. હા, કેટલા ફળ લઈ જાય તમે જોવો તો. સત્યવાન સારી છે. ખૂબ ખાધા છે એટલે કહું છું બેટા. વાહ બાપા વાહ. પછી સાંજે
વારું આ તે બધું સરસ રાખ્યું બધું ખાવાનું હતું હું બસ ભગવાન જ્યાં આવ્યા હોય અહીંયા પર શું ખામી હોય આડોશી જોવે કે કબીર સાહેબને જલસી છે આખી રાત ભજન ચાલુ છે એવા સરસ ભજન ગાયા રામગીરી છે પ્રભાત યાદ છે લાલ ચૂડા વાળી ઘંટ વાગે શંખ વાગે ઘંટ વાગે શંખ વાગે અને પછી અલખને વધાવ્યો અને આશીર્વાદ રાખત ગંગાએ કે તમારા ઘરમાં ગરજ ભંડાર ભર્યા રહીશ હજી ભરેલા જ છે ખૂટા નથી અહીંયા જમવાનું ચાલુ જ છે એ જ કોથળીઓ હજી છે એમને એમાં તરીઓ હજી દેખાવું નથી તરીઓ આવે ત્યાં પાછા ભરાય છે એક અંદર કઠોળ હોય એક રાજવી કે રાજવી હે રાજમાં એ કાશ્મીરમાં થાય પણ અહીંયા અહીંયા આખી ગોળી ભરેલી રાજમાની ત્યારે હતા રાજમાં બધું હતું જ હા મઠ ને મગ ને ચાલો ગોળના ડબ્બા ઘીના ડબ્બા તેલના ડબ્બા બધું બધું ભરેલું ગંગા ગઈ એટલે કબીરનો રૂપ લઈને આવેલા ભગવાન કે હવે નીકળી જવાય એટલે એ નીકળી ગયા કબીરને એમ થયું ઘરમાં તો કાંઈ હતું નહીં એટલે નીકળી ગયા સાગ બાજુના ગામમાં ગમે ત્યાં હવે ઘરે જાઓ ત્યાં ઘરે આવ્યા ત્યાં ખૂણામાં ફૂલના ઢગલા પડેલા અને ગોળીઓ બધી આરામ ન થયો સાહેબ કે તમે કાલ તો બહુ મજા કરાવી બહુ ભજન હવા સુધી થયા તમે ખરી મજા કરાવી અમને અમે બધા હોતા જાગતા સાંભળતા હતા રામગીરી પ્રભાત થયા લાલ છોડે વારી શંખ વાગ્યા ઘંટ વાગ્યા અને બધા વિદાય થયા બધા જમીને ગયા એકને 750 રૂપિયા એક મંજીરા વાળાને બીજાને ત્રીજાને તબલા વાળા એક નવરીનો તબલા વાળા એને 750 બીજાને 750 ત્રીજાને 750 અને પછી ભજનીકોને બધાને 750 નીચના બેટના ગાયરું તો મારી આવવાની ન આવે તો કાંઈ નહીં સાંભળે તો ભલે ના એ લોકો કાન બંધ કરી દે તો કાંઈ વાંધો કબીરે વિચાર કર્યો પાડોશી કે હું જતો હતો હા તમે જતા સાહેબ કેવી પૂછો સાહેબ બોલાય તો કબીરે કીધું હવે આવે ને તો જ આવ્યો છું અવિગતથી તો મારે કેમ કોન્ટેક્ટ ન રાખે એને આવું જ પડશે તે પછી જ હું જમીશ ને પાડી દઈશ આ શરીરને પાડી દઈશ એને આવું જ પડશે અને આવ્યો જે રૂપ લઈને આવ્યા તે જ રૂપ લઈને એટલે કબીર કે હવે મંદિરમાં કોઈ મૂર્તિ નહીં કોઈ કેલેન્ડર બેલેન્ડર ફોટા કાંઈ નહીં એક અરીસો રાખીશ ખાલી અને જે કોઈ આવે એ અરીસાને આમ બેસીને બંગી ભરે એટલે પોતે જોડે દેખાય હા એ કબીરનો ઉપદેશ છે અરીસો જ અને જો સાચું જ્ઞાન માણસો દેવું હોય તો ફોટા કઈ નાખે એક અરીસો રાખવાનો મોટો
કપડાં પહેરીને બે તો ભરીને ઉગાડીને બે તો ભલે દેખાય જેવો છે એવો. આખે આખો હા બંદગી ભલે ને ભલે કર દે કે દીકરા મારે બે કર દે કઈ કર દે બે એક કહું તો એ નહીં દો કહું તો ગાળ કહે કબીર વિચાર એટલે કાલ કબીર જયંતિ છે અને સત્યવાનનું છે વળી કાલે વાત કરશું પાછી અને જે પડાવડાવશે તો મેં કે પછી કે જે પાણી ચડાવે એ પાણી બરાબર છે ભાઈ પૂર્ણમે આપણે અહીં બેઠું રહેવાનું સાંજમાં જોયા કરવાનું સાક્ષીનો તો કોઈ સાક્ષી નથી નીચના પેટનો હે સાક્ષીનો તો કોઈ સાક્ષી નથી એક જ છે આગળ વિશ્વ બહુ સદગુરુ મહારાજની છે તારે કહેવાય તું ગાદીપતિ છો હું થોડો ગાદીપતિ છું.